સહજ ન્યૂઝ. જૂનાગઢમાં વન્યજીવ સંરક્ષણ સંશોધન માટે 5 દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનો પ્રારંભ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ ખાતે કાર્યરત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડી CWCS અને બ્રહ્માનંદ ગ્રુપ ઓફ કોલેજ ચાપરડા ગીરના સંયુક્ત ઉપક્રમે સંશોધનના સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ અને વૈશ્વિક સ્તરે પબ્લિક વિશે 5 દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન સંત શ્રી મુક્તાનંદ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણે સંશોધનને શિક્ષણ, ટેકનોલોજી અને સમાજ વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી માર્ગદર્શન આપ્યું હતું. દેશના વિવિધ 8 રાજ્યોમાંથી આવેલા પ્રતિભાગીઓએ વન્યજીવ સંરક્ષણ સંશોધન પદ્ધતિ, સ્ટેટિસ્ટિકલ વિશ્લેષણ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધન પ્રકાશન અને નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડોક્ટર નીતિશ ધારૈયા, ડોક્ટર પરાગ શાહ, ડોક્ટર રાજુ ચૌધરી, ડોક્ટર અર્પિત દેવમુરારી સહિતના રિસોર્સ પર્સન ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, જૂનાગઢ.